આજે ફરી એકવાર ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે આ પાઠ શરૂ કરેલો. તેમાં આપણે જોઈ ગયા કે ધાતુ એટલે શું, અધાતુ એટલે શું, અને એક મહત્વપૂર્ણ સવાલ ધાતુના ભૌતિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે છે ધાતુના રાસાયણિક ગુણધર્મો શરૂ કરવાના છે. આ સવાલ છે ભૌતિક ગુણધર્મોની જેમ આખો ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા ધાતુની છે કેટલા સંયોજનો સાથેની છે એ પ્રક્રિયા આપી છે. જેમ કે ધાતુઓ છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને શું નિપજ આપે છે, ધાતુઓની પાણી સાથે પ્રક્રિયા કરતા શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમને છે ટુકડાઓમાં સવાલ પૂછાઈ શકે, તો આપણે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. તો આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. પણ વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે ધાતુઓ છે એમ સીધી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી, અમુકને બાદ કરતા. તો અહીંયા આપણે છે એ બર્નરની પણ છે જરૂર પડશે. હવામાનના ઓક્સિજનની છે હાજરીમાં આપણે અમુક ધાતુઓને ગરમ પણ કરવી પડશે, ઉષ્માની જરૂર રહેશે. તો આપણે અહીંયા બીજું પણ છે એ આવી રીતે હેડિંગ આપી શકીએ કે ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા શું થાય છે. તો એક આ રીતે પણ સવાલ આપણે છે એ તૈયાર કર્યા જેવો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે બધી જ ધાતુઓ છે એની સક્રિયતા એક સરખી હોતી નથી. બધી જ ધાતુઓ છે એની પાસે બાહ્યતમ કક્ષામાં છે એક સરખા ઇલેક્ટ્રોન પણ હોતા નથી. એટલે આપણે અહીંયા એક કરતા વધુ ધાતુના નમૂના લેવા પડશે, કોણ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જાણવા માટે. ચાલો તો આપણે અહીંયા પદાર્થમાં લઈશું વિદ્યાર્થી મિત્રો ધાતુઓ. તો બહુ ઝાઝા નમૂના નહીં લઈ વિદ્યાર્થી મિત્રો, આપણે 10 નમૂના લઈશું. બરાબર? તો સોડિયમ લઈએ, પોટેશિયમ લઈએ, એલ્યુમિનિયમ લઈએ, મેગ્નેશિયમ લઈએ, ઝિંક લઈએ, આયરન એટલે કે લોઢું લઈએ, લેડ સીસુ લઈએ, કોપર તાંબુ, ગોલ્ડ પણ લઈએ. આમ ભલે નો લઈએ કે પ્રયોગમાં તો લઈએ. 2 4 6 8 9 અને સિલ્વર લઈએ. હવે તો કે ભાઈ ગરમ કરવાની છે એટલે બર્નરની જરૂર પડશે, ચીપિયાની જરૂર પડશે. તો સાધનો લખી નાખીએ. બર્નર, ચીંપીઓ અને વોચ ગ્લાસ. સમજાવું છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, વોચ ગ્લાસનું પ્રયોજન તો આપણે પ્રકરણ નંબર 1 ની અંદર પણ છે તે જોઈ ચૂક્યા છે કે કઈ જો રાખ ઉત્પન્ન થાય તો એને એકત્ર કરવા માટે આપણે આ વોચ ગ્લાસનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે છે આપણે આપણો પ્રયોગ શરૂ કરી દેવાનો છે, કારણ કે આપણી પાસે પદાર્થ આવી ગયો છે, સાધનો આવી ગયા છે. ચાલો તો હવે આપણે છે આની પહેલા પ્રકરણ નંબર 1 ની અંદર પણ છે જાણીએ છે કે ધાતુ હવામાનના છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે. આપણે મેગ્નેશિયમની પટ્ટીને છે હવાની હાજરીમાં સળગાવી હતી અને ત્યારે આપણને ખબર પડી હતી કે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ લખાણ લખી નાખીએ. કે છે મોટા ભાગની ધાતુઓ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ચાલો આને શોર્ટમાં લખીએ. ધાતુ પ્લસ ઓક્સિજન, ઉષ્માની જરૂર પડશે. અહીંયા તીરની નીચે લખીએ અથવા ઉપર લખીએ. અહીંયા બનશે ધાતુના. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે લે ઓક્સિજન એક જ અહીંયા તત્વ છે અને બધી ધાતુઓ છે, લગભગ મોટા ભાગની ધાતુઓ એની સાથે પ્રક્રિયા કરે જ છે, એવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ધાતુઓનો સ્વભાવ કેવો છે? ધાતુઓનો સ્વભાવ હંમેશા છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે.
બરોબર છે. હંમેશા એની પાસે બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન રહેતા હોય છે અને એ ઝડપથી ગુમાવી દેવાનો આગ્રહ રાખતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો છે આ ઓલ ટાઈમ ભિખારીનો ભાઈ છે, એનો નાનો ભાઈ છે, બરોબર. આને હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય છે, બરોબર. એટલે જો એકને છે બરોબર એ લેવું છે અને એકને દેવું છે, એટલે આ બધા લગભગ મોટા ભાગે અંદર સમજીને પ્રક્રિયા કરી લેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો જો આવર્ત કોષ્ટકની અંદર છે વિદ્યુત ઋણતાની વાત કરવામાં આવે, બરોબર છે, કે ઇલેક્ટ્રોનની ભીખ સૌથી વધુ કોણ માંગે છે, તો સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો છે એ ફ્લોરિન આવે છે. બીજા નંબરે આ ભાઈ છે, બરોબર. હવે ફ્લોરિન કુદરતમાંથી એટલો બધો મળતો નથી એટલે આપણે એટલી બધી એની ચિંતા કરી નહીં, બરોબર. ઈ તરત પ્રક્રિયા કરી લે, બરોબર. એને ઇલેક્ટ્રોન મળતા હોય એટલે આપણે આ ભાઈ જાજા મળે છે એટલે એની ચર્ચા કરીએ છીએ. ત્રીજા નંબરે નાઇટ્રોજન છે, ફોન યાદ રાખવાનું, બરોબર છે. પછી ક્લોરીન, બ્રોમિન ને એ બધા છે, બરોબર છે. તો એની ચર્ચા પછી કરીશું આપણે, બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે છે એ ઓક્સિજન સાથે છે ધાતુઓ પ્રક્રિયા કરી જ લેતી હોય છે, બરોબર. પણ એક બે છે અપવાદ, એની પણ ચર્ચા કરીશું. ચાલો હવે એકાદ ઉદાહરણ લખીએ આમાંથી, બરોબર. વિદ્યાર્થી મિત્રો તમને જે પણ પૂછાય તો તમારે એની પ્રક્રિયા લખી નાખવાની છે. હું 10 10 ની પ્રક્રિયા લખાવીશ, કારણ કે તમે જો આ સવાલ જોશો ટેક્સ્ટ બુક ની અંદર તો આમાં અવડી મોટી પ્રવૃત્તિનું એક મોટું ટેબલ આપી દીધું છે. એમાં તમારે એ પણ કહેવાની છે કે કઈ ધાતુ છે એને તમે ગરમ કરો છો હવાની હાજરીમાં તો એ કયા રંગની જ્યોત સાથે સળગે છે, બરોબર. એટલે અમારે 10 10 માં તમને બધું લખાવવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે છે કોપરની અહીંયા ચોપડીની અંદર પ્રક્રિયા આપી છે એ લખાવીએ છે. આ આપણે ઓક્સિડેશન રિડક્શન ની અંદર પણ પ્રકરણ 1 માં ભણી ગયા છે. યાદ કરો આપણે 1 ગ્રામ કોપરના ભૂકાને છે એ ગરમ કર્યો હતો એટલે કથ્થાઈ રંગનો કોપર છે કાળા રંગના કોપર ઓક્સાઇડ ની અંદર ફેરવાઈ ગયો હતો. ચાલો તો એક પ્રક્રિયા ફરીથી લખી નાખીએ એટલે આપણે બહુ એક્સ્ટ્રા યાદ ન રાખવું. ચાલો તો ઉદાહરણ તરીકે કોપરને હવાની હાજરીમાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ મળે. પ્રક્રિયા લખી નાખીએ ભાઈ. સી લીધું છે સોલિડ ફોર્મમાં. ઓક્સિજન તમને ખબર છે કુદરતમાં છે કે એકલ પરમાણુ સ્વરૂપે મળતું નથી તો કાંઈ નહીં બે લીધા. ચાલો CuO. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં થતું શું હોય છે, બરોબર છે. અહીંયા છે એ તમે જોશો તો કોપર છે એની પાસે છે હંમેશા એ 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં વધારાના પડ્યા હોય છે, બરોબર. અહીંયા ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય છે પણ 2 ઓક્સિજન છે એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે એક કોપર છે એ 4 ઇલેક્ટ્રોન ન દઈ શકે ભાઈ, 2 જ દઈ શકે. તો કાંઈ કોપર એ 2 લઈ. ચાલો હવે તો કે +2 +2 બે વખત એટલે +4 થઈ ગયા. આને બિચારાને 4 ની જરૂર છે, બેને છે બબે દઈ દેશે, બરોબર. અહીંયા તો હવે આપણે કરી નાખ્યું, બરોબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે પ્રક્રિયા થતી હોય. તો અહીંયાથી આપણને વિદ્યાર્થી મિત્રો છે એક નવી પણ છે એ જાણકારી પ્રાપ્ત થાય છે કે હંમેશા ધાતુઓ છે એ રિડક્શન કરતા હોય છે. સમજાવું કે બરોબર છે. ધાતુઓ આ 11 12 સાયન્સ લેવલની વાત છે પણ છતાંય લખી નાખજો. ધાતુઓ રિડક્શન કરતા હોય છે. રિડ્યુસિંગ એજન્ટ સમજાવો કે અહીંયા કોપર છે બરોબર, એને ઇલેક્ટ્રોન નથી દીધા નથી કાંઈ, બરોબર. હજી તો ભાગ લીધો છે, બરોબર. ઓક્સિડેશન આંક તો 0. અહીંયા જો કોપર ઓક્સાઇડ બન્યો ત્યારે બની ગયો +2. આના ઓક્સિડેશન આંકમાં તો વધારો થયો એટલે આનું ઓક્સિડેશન છે. પણ જો વિચારો આનો અહીંયા 0 હતો એનો કરાઈ નાખ્યો -2. આનું રિડક્શન કરાયું તો ઓક્સિજનનું માથે રહીને રિડક્શન કોને કરાયું તો કે આને પરાણે ઇલેક્ટ્રોન આપી, બરોબર છે, અને એનું રિડક્શન કરી નાખ્યું એટલે આને રિડક્શન કરતા કહેવાય, બરોબર. વિદ્યાર્થી મિત્રો જો રિડક્શન થયું ભલે આનું પણ કરાવ્યું કોને આને ઇલેક્ટ્રોન આપી અને કરાવ્યું એટલે આને છે એ રિડક્શન કરતા કહેવાય, બરોબર. એટલે ધાતુઓ મોટા ભાગે રિડક્શન કરતા હોય છે, આ તમારે જાણી લેવું જોઈએ. ચાલો
તો આ તો પ્રયોગ તમે જોઈ ગયા છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા કયા રંગની જ્યોત ઉત્પન્ન થશે ખાસ એ જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કોપર છે એને જ્યારે તમે હવાની હાજરીમાં છે બર્નર વડે ગરમ કરો છો ત્યારે છે તમને અહીંયા ભૂરાશ પડતા લીલા રંગની છે જ્યોત જોવા મળશે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ કોપર સોર્સનો ઉપયોગ ફટાકડાની બનાવટમાં પણ થાય છે કે ઉપર જઈને સરસ મજાનો છે એ લીલો રંગ છે એ વિખેરે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ છે એક સરસ મજાની છે એ રંગીન જ્યોત આવે છે. બરોબર, આપણે હવે બીજું લઈએ પણ ઉદાહરણ. ચાલો હજી એક વિદ્યાર્થી મિત્રો છે એલ્યુમિનિયમ નું પણ ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટબુક ની અંદર. બરોબર, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. ચાલો બેલેન્સ કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે તો કે આ બાજુ છે ભાઈ 2 છે, તો ઓલી બાજુ 2. સમજો. હવે તો કે અહીંયા જો 3 છે, અહીંયા 2 છે. મેં તમને કીધું હતું તો શું કરાય, તો 3 ને અહીંયા ગુણી નખાય અને 2 ને અહીંયા ગુણી નખાય, બધું ઈક્વલ થઈ જશે. જોજો, આ 3 છે, બરોબર છે. આ 3 અને 2 એકી ને બેકી સંખ્યા છે, કોઈ કાળે સરખી થશે નહીં. બરોબર, સામસામી બે જગ્યાએ ગુણવું પડશે. એક જ જગ્યાએ ગુણતા રહેશો કાંઈ ન થાય. બરોબર, એટલે આપણે શું કરવાનું ભાઈ, જ્યાં 3 છે ત્યાં 2 વડે ગુણો. હાલો તો ગુણીએ 2 વડે. ચાલો, અને ઓલા પણ 2 છે અહીંયા 3 વડે ગુણો. હવે ગણો ઓક્સિજન સરખા થઈ જ ગયા હોય. 3 દુ 6, 2 તેરી 6. બરોબર, ચાલો. પણ હવે એલ્યુમિનિયમ થઈ ગયા છે 4. તો ભૂસી નાખો, કાંઈ વાંધો નહીં. તો આ એક બીજી પ્રક્રિયા પણ આપી છે. આમાં પણ આપણે લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો કે એલ્યુમિનિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ બનાવે. બરોબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ આની પહેલાની પ્રક્રિયામાં પણ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે ઉષ્મા આપી દીધી, અહીંયા ઉષ્મા આપવી પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમે છે એલ્યુમિનિયમ ને છે એ હવાની હાજરીમાં ગરમ કરશો તો એ આછા ભૂરાશ પડતા સફેદ રંગની જ્યોત આપશે. આછા ભૂરાશ પડતા સફેદ રંગની જ્યોત. બરોબર, તો આ પણ એક જાણવા જેવું હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધા છે કેવા રંગની જ્યોત સળગશે અને એની રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલિત કરીને જોઈ લઈએ. બરોબર, બધી નથી આપી ચોપડીમાં, 2 જ આપી છે ખાલી. હવે ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો છે સોડિયમ અને પોટેશિયમ છે, એનું ધ્યાન રાખવાનું છે. સમજાવું કેમ. બરોબર, બે એક આવા લખી પહેલા તો Na લઈએ, K લઈએ, O2 હવે તો કે સોડિયમ અને પોટેશિયમ બે પાસે દેવા એક એક જ ઇલેક્ટ્રોન હોય. અહીંયા 4 ઘટે છે. જો, કારણ કે એક ઓક્સિજન ને 2 ઘટે છે, એમાં 2 ઓક્સિજન છે. બરોબર, કાઈ નહીં. જો 4 એને 4 પોટેશિયમ. અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, Na2O K2. બરોબર છે, 2 છે, 2 વડે ગુણો 4 થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા 2, 2 વડે ગુણો 4 અને ઓક્સિજન થઈ ગયા 2. આવી રીતની છે પ્રક્રિયા થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. જો પોટેશિયમ અને સોડિયમ ને હવામાં આમનામ પણ ખુલ્લા રાખવામાં આવે તો અહીંયા બર્નરની જ્યોત છે એનો પણ ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી, આપમેળે સળગી ઉઠે છે. બરોબર, ખાલી જો હવામાં આમનામ મૂકી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે કેમ જેમ ચપ્પલ ને પુસ્તક ને એમ બધું પડ્યું હોય એમ ખાલી આમનામ મૂકી દેવામાં આવે તો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા શરૂ કરી દે છે. એટલા બધા સક્રિય છે, આ બે સક્રિય છે એ ધાતુ તત્વો હોય છે. તો કે ભાઈ આનાથી બચાવવા કરવું શું? અને વિદ્યાર્થી મિત્રો, પાણી સાથે પણ ખૂબ સક્રિયતાથી પ્રક્રિયા કરે છે. બરોબર, એટલે હવા અને પાણીથી બચાવવા છે આ બંનેને છે એ બરોબર ઓઇલની અંદર અથવા કેરોસીનની અંદર મૂકવામાં આવે છે. બરોબર, અને છે એ કેરોસીન
અથવા છે તેલના પાત્રમાં રાખવામાં આવે છે કે જેથી કરીને હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઓઇલ અને છે પાણી એકબીજા સાથે ક્યારેય મિક્સ થતા નથી. અને આપણે અગાઉ પણ જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો કે તેલ છે એ આમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન પાછું છે અટકાવે છે, એટલે જ છે અથાણાની અંદર પણ એનો ઉપયોગ થાય છે. બરોબર, તો એટલા માટે આને એમાં સંદર્ભવામાં આવે છે. તો આપણે અલગથી આ સવાલ લખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો બર્નરની મદદથી સળગાવશો તો ખૂબ ઝડપથી છે સળગી ઉઠશે. તો બર્નરની મદદથી જો ઉષ્મા આપશો વિદ્યાર્થી મિત્રો તો આ પીળા રંગની જ્યોત સળગશે. અને પોટેશિયમ છે વિદ્યાર્થી મિત્રો એ પર્પલ રંગની છે, લેવેન્ડર કલરની છે, એ જ્યોતે સળગશે. ચાલો, ઉષ્મા નહીં આપો તોય સળગવા મળશે અને ઉષ્મા આપશો તોય વિદ્યાર્થી મિત્રો છે એ સળગશે જરૂર. તો અહીંયા ખાસ આપણે છે છેલ્લે એ લખી નાખ્યું શા માટે પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓને છે એ કેરોસીનના છે એ પાત્રમાં રાખવામાં આવે છે, ડુબાડીને રાખવામાં આવે છે. સોરી, ચાલો, તો એ બે પ્રક્રિયા જોઈ લીધી. હવે તો કે મેગ્નેશિયમ ની વારી છે. વિદ્યાર્થી મિત્રો આ તો પ્રયોગ આપણે કરી ચૂક્યા છે, બરોબર છે. અને તમને ખબર છે કે સક્રિય સફેદ રંગની જ્યોતથી છે આંખ આંજી દે એવી સફેદ રંગની છે એ જ્યોતથી મેગ્નેશિયમ છે એ સળગે છે. તો મેગ્નેશિયમ છે એની પટ્ટીને તો આપણે મેગ્નેશિયમ રિબિનને તો છે આપણે હવાની હાજરીમાં છે સળગાવી ચૂક્યા છે, બરોબર. અને ઓક્સિજન સાથે ખૂબ સક્રિયપણે છે પ્રક્રિયા કરે છે. પ્રકરણ નંબર 1 ની અંદર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આના વિશે બહુ એવી ચર્ચા કરવા જેવું કાંઈ છે નહીં. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો છે લઈએ ઝિંક. ચાલો, તો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એક ખાસ રંગવિહીન જ્યોતિ છે સળગે છે. ઝિંક, તો આ પણ એક લખવા જેવું ખરું. પછી તો કે છે આયરન લઈએ. જો વિદ્યાર્થી મિત્રો સેમ એલ્યુમિનિયમ જેવી કન્ડિશન છે, 2 અને 3 કોઈ કાળે છે બેલેન્સ થશે નહીં, કાંઈ વાંધો નહીં. તો 3 અહીંયા અને 2 અહીંયા. ચાલો, હવે તો કે ભાઈ આ બાજુ કેટલા છે? 4, વાંધો નહીં. ચાલો, આવી રીતે બેલેન્સ થશે. ઉષ્મા આપશો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, એટલે અહીંયા તમને પીળા રંગની જ્યોત છે એ જોવા મળશે. ચાલો, હવે લઈએ લેડ. ભૂરા રંગની જ્યોત સળગશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, કોપર જોઈ ચૂક્યા છે. ગોલ્ડ અને સિલ્વર વિદ્યાર્થી મિત્રો તમે છે અને હવાની હાજરીમાં ઊંચા તાપમાને પણ ગરમ કરશો કોઈ પ્રક્રિયા કરતા નથી, એટલે જ એને છે એ આદર્શ ધાતુઓ કહેવામાં આવે છે. આ જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે હવા અને પાણી બંને સાથેના રાસાયણિક ગુણધર્મો છે એનો અભ્યાસ કરશું ત્યારે આપણે હું તમને કહીશ કે શા માટે ગોલ્ડ અને સિલ્વર એટલી બધી વેલ્યુએબલ હોય છે, શા માટે ઓર્નામેન્ટ્સ એના જ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આદર્શ ધાતુઓ છે, કારણ કે છે હવાની સાથે છે એ જેવા તેવા સંજોગોમાં છે ગરમ કરતા પણ છે એનું ક્ષારણ થતું નથી, કટાતી નથી. જો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ઉમેરાવું એટલે એનું ક્ષારણ થવું જ થાય, તો નથી થતું. એવી જ રીતે પાણી સાથે પ્રક્રિયા કરતી નથી વિદ્યાર્થી મિત્રો, બરોબર. એવી જ રીતે છે એસિડ સાથે પણ પ્રક્રિયા કરતી નથી. પણ તમને એમ થાય કે ભાઈ સોનું ધોવા માટે તો છે એસિડનો ઉપયોગ થાય છે. વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો. એમાં નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડનું એક જ મિશ્રણ એવું છે કે જે છે સોના સાથે પ્રક્રિયા કરે છે. બાકી એસિડ સાથે પણ મોટા ભાગે ગોલ્ડ એ રિએક્ટ
નથી કરતી. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો એને ઉમદા ધાતુની શૈલીમાં મૂકવામાં આવ્યા છે. તો એટલા માટે એની વેલ્યુ કંઈક વધારે છે. ચાલો, તો ગોલ્ડ અને સિલ્વર છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. ની ઊંચા તાપમાને ગરમ કરવાની છે તમારે, પણ પ્રક્રિયા નહીં કરે. AU લઈ લો, AG લઈ લો, O2 ઉષ્મા આપી દો તમારે, રિએક્શન થશે નહીં. બરોબર છે. અહીંયા તમને છે કે ગોલ્ડના ઓક્સાઇડ કે સિલ્વરના ઓક્સાઇડ મળવાના નથી. AU શા માટે વિદ્યાર્થી મિત્રો ગોલ્ડને ઓરમ કહેવાય છે ખાસ, બરોબર, અને AG સિલ્વરને શા માટે એને આર્જેન્ટમ કહેવાય છે, એટલા માટે. બરોબર, સાયન્સની ભાષામાં. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણે જોઈ લીધું, 10 છે ધાતુઓની પ્રક્રિયા કરી લીધી. પણ એક્ચ્યુઅલમાં તમારે અહીંયા સમજવાની જરૂર છે કે મોટા ભાગની ધાતુઓ છે એની ઉપર ધાતુના ઓક્સાઇડનું ખાલી પડ બનાવી લેશે. બરોબર, પણ પોટેશિયમ અને સોડિયમની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એની તમને છે બરોબર અહીંયા રાખ મળી શકે એમ છે, કારણ કે એ નરમ ધાતુઓ છે. બાકી બધા છે વિદ્યાર્થી મિત્રો હવાની હાજરીમાં ગરમ કરશો તો પોતાની ઉપર છે એ ખાલી ઓક્સાઇડની છે એક લેયર બનાવી લેશે, વરખ બનાવી લેશે, અને એ પણ ફાયદાકારક હોય છે. કે છે કે કેમ? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રતિક્રિયાત્મકતા છે એ જોવાની છે. ધાતુઓની પ્રતિ ઓક્સિજન સાથે લખીએ. જો હવે પહેલું જ વાક્ય એવું લખ્યું છે ટેક્સ્ટબુકમાં ગુજરાત સરકારે કે ભિન્ન ભિન્ન ધાતુઓ છે એ ઓક્સિજન સાથે ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ કરે છે. અને સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, રિએક્ટિવિટી બધાની સરખી નથી. સમજાવું, જો પોટેશિયમ ને સોડિયમ ને આપણે બર્નરે નહોતું ઉડાડ્યું, ખાલી આમનામ છે હવાની હાજરીમાં મૂક્યા, એ ઓટોમેટિકલી બળવા માંડ્યું. પણ એવું જ વિદ્યાર્થી મિત્રો જુઓ તો તમે કે Fe છે, Al છે, Mg છે, એવો એનો કંઈ. અને બે ધાતુઓ તો એવી હતી વિદ્યાર્થી મિત્રો, ગોલ્ડ અને સિલ્વર, કે બહુ ઊંચા તાપમાને છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી તો કરી નહીં. એટલે બધાની રિએક્ટિવિટી કહેવાય એને અંગ્રેજીમાં, બરોબર છે, ઈ અલગ અલગ નીકળી. બધાએ કઈ એક સરખા દરે પ્રક્રિયા કરી નથી. વિદ્યાર્થી મિત્રો આગળ સાયન્સ રાખશો તો તમારે છે રાસાયણિક પ્રક્રિયાનો દર આવશે, બરોબર છે. તો જો બધાનો દર કઈક અલગ અલગ હતો, બરોબર. જેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો છે 50 જણા લોકો પાસે છે કોઈ પર્ટિક્યુલર કામ કરાવતા હોય તો બધાની ઝડપ છે કામ કરવાનો દર અલગ અલગ હોય. એમ અહીંયા તમને માલુમ પડશે કે રાસાયણિક પ્રક્રિયા છે એ બધા એક સરખા દરે કરી નથી. એટલે હવે આપણે આ છે રિએક્ટિવિટી છે ભણવી જરૂરી થઈ જાય છે. તો આગળ લખીએ કે છે જુદી જુદી ધાતુની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પણ ભિન્ન હોય છે. હવે તો કે પહેલા આપણે વાત કરીશું સોડિયમ અને પોટેશિયમની, બરોબર છે, કે જે આપમેળે સળગવા લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધું જવા દઈએ, ઇરેઝ કરીએ અને હવે આખી પ્રતિક્રિયાત્મકતા વ્યવસ્થિત રીતે લખીએ. જેમ કે સોડિયમ અને પોટેશિયમ ને હવાની હાજરીમાં ખુલ્લી રાખતા તે ઓક્સિજન સાથે વધુ સક્રિયતાથી પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો હવે એનો મતલબ કે ક્યારે આપણે છે ઓક્સિજન અને સોડિયમને છે એ ખુલ્લી રાખવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આને છે રાખવી છે માં એ પાછું લખી નાખીએ. તો
જો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક કારણ પૂછાય તો તમારે અહીંયાથી લખવાનું શરૂ કરવાનું છે કે સોડિયમ અને પોટેશિયમ હવાની હાજરીમાં છે જો ખુલ્લા રાખવામાં આવે તો છે વધુ સક્રિયતાથી પ્રક્રિયા કરી અને સળગવા લાગે છે. શા માટે સોડિયમ અને પોટેશિયમને છે એ કેરોસીન ભરેલા પાત્રમાં રાખવામાં આવે છે? તો પહેલો મુદ્દો આ લખવાનો, બરોબર છે. ચાલો હવે આગળ, તેથી જ તેને કેરોસીન ભરેલા પાત્રમાં રાખવામાં આવે છે. હવે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોયું હતું કે સોડિયમ છે, પોટેશિયમ છે એ નરમ ધાતુ હોય છે. તો હવે આને ચપ્પાથી પણ કાપી શકાય છે, પણ વિદ્યાર્થી મિત્રો આને છે ડાયરેક્ટ હવામાં છે એ ચપ્પાથી કાપવામાં આવતી નથી. આની માટે તમારે છે ગાળણ પત્ર, ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવાનો છે, બરોબર. જોઈએ આ ફિલ્ટર પેપર શું છે એ, અને શા માટે છે પોટેશિયમ અને સોડિયમને છે એ ચપ્પાથી જો તમારે કાપવી હોય તો ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તો આ આગળની પ્રવૃત્તિમાં તો એકચ્યુઅલમાં પણ જ્યારે તમને આ સસ્પેન્સ નહોતું ખોલવું એટલે ભણાવ્યું નથી. તો જો સોડિયમ કે પોટેશિયમ ને છરી વડે કાપવી હોય તો ફિલ્ટર પેપર, આને વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં તમારી છે ટેક્સ્ટ બુક ની અંદર ગાળણ પત્ર કીધું છે, માં દાબીને પછી જ છરી વડે કાપવી જોઈએ. પણ હવે વોટ ઇઝ ફિલ્ટર પેપર? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ તો ફિલ્ટર એટલું તો તમને ખબર હશે કે ફિલ્ટર એટલે ગળાવવું થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ગળાઈ જાય છે? તો જો વિદ્યાર્થી મિત્રો તમે સોડિયમ કે પોટેશિયમ જેવી ધાતુને છે એ ફિલ્ટર પેપરની અંદર દબવી દો ને તો એમાંથી છે એ ભેજ રહેલો હોય કે ઓક્સિજન હોય એ દૂર થઈ જાય, બરોબર. એટલે એ છે સળગે નહીં વિદ્યાર્થી મિત્રો. તો જો આ એક બેનિફિટ છે, બરોબર. કારણ કે ફિલ્ટર પેપર છે એ એને પાસ થવા દેતો નથી. ભેજ છે એના અણુ હોય કે છે હવાના અણુ હોય તો એને પાસ થવા દેશે નહીં. એટલે અંદર ખાલી ને ખાલી છે શુષ્ક અવસ્થામાં તમારી છે સોડિયમ કે પોટેશિયમ હશે અને પછી એને તમે કાપી શકો છો. એટલે ખાસ ફિલ્ટર પેપરનું પ્રયોજન નથી નાખે, બરોબર છે. ફિલ્ટર પેપર એ હવા કે ભેજને, પાણીને પણ લખી શકો, બરોબર છે, એ ગાળવાનું અથવા દૂર કરવાનું કાર્ય કરે છે. બરોબર. તેથી ઉપયોગ ક્યાં થાય આનો વિદ્યાર્થી મિત્રો? જો ક્યાંય પણ છે એ સોલિડ પાર્ટિકલ્સ તમારે છે અલગ કરવા હોય શેમાંથી? તો કે છે એ ગેસિયસ સંયોજનમાંથી. હવે વિદ્યાર્થી મિત્રો તમે માનો કે અહીંયા છે ધુમાડો ઉડી રહ્યો છે, ધુમાડાની અંદર રાખ તો પણ હશે ને, બરોબર છે. તો જો એ રાખને તમારે અલગ કરવી હોય તો તમે ફિલ્ટર પેપરથી કરી શકો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અવક્ષેપ આપણને ખબર છે, બરોબર. એ છે દ્રાવણની અંદર છે એ ઘન કણો તમને જોવા મળે છે કે જે પાછા દ્રાવણમાં દ્રાવ્ય હોતા નથી. એને અલગ કરવા હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમે છે આ ફિલ્ટર પેપરની મદદથી કરી શકો. તો જો ઘન કણોને વાયુ કે પ્રવાહી સંયોજન માંથી અલગ બરોબર છે. જે અંદર ઘન રહેલું છે એ અલગ થઈ જાય. ચાલો એટલા માટે ફિલ્ટર પેપરનો ઉપયોગ થાય છે. તો આ ગત વખત મેં રહી દીધું. ચાલો સૌથી વધુ આપણને રિએક્ટિવિટી દેખાણી વિદ્યાર્થી મિત્રો એ પોટેશિયમ અને સોડિયમ. ચાલો વિદ્યાર્થી મિત્રો હજી એક છે એની રિએક્ટિવિટી આપણને સારી દેખાણી, મેગ્નેશિયમ. ખૂબ તીવ્ર છે એ સફેદ જ્યોતથી સળગશે
અને તમારી આંખ જો લાંબો સમય એને જોશો તો અંજાઈ જશે, આંખ બંધ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો ત્યારે તમારે છે એ આંખ ઉપર ચશ્મા પહેરવા જોઈએ. તો તમે સાધનની અંદર ચશ્મા લખશો તો પણ એક લખી નાખજો, અહીંયા સારું રહેશે. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે મેગ્નેશિયમ ની લખીએ. મેગ્નેશિયમને હવાની હાજરીમાં ગરમ કરતા તે પણ ખૂબ જ સક્રિય પણે સફેદ રંગની જ્યોતથી સળગે છે. વાત આવી સાચી છે. તો અહીંયા આપણને ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેશિયમ છે ઈ પણ છે એ સક્રિય જ છે, પણ સોડિયમ અને પોટેશિયમ જેટલી નહીં. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ધાતુની છે સક્રિયતા પણ નક્કી કરી શકીએ. ભાઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી તો વધુ સક્રિય છે આપણને પોટેશિયમ અને સોડિયમ લાગી રાધર ધેન મેગ્નેશિયમ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો છે એ બધા થોડા શરમ વગરની ધાતુઓ આવશે કે જે ગરમ તો થશે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશે, પણ પોતાની ઉપર ઓક્સાઇડ બનાવી લેશે. ઠરી જાય એટલે બસ એની ઉપર ખાલી ઓક્સાઇડનું એક પાતળું લેયર રહેશે. બરોબર? ચાલો, પણ એમાં પણ ફાયદો છે. ચાલો, તો હવે આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો એવી ધાતુઓ વિશે કે એલ્યુમિનિયમ, પછી ઝિંક, લેડ વગેરે જેવી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા તે પોતાના ઉપર ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવે. હવે તો કે વિદ્યાર્થી મિત્રો આ એની માટે ફાયદાકારક છે. તમે કહેશો કે આ બધી ધાતુ માટે છે ઓક્સિડેશન થવું, કટાવવું એ ફાયદાકારક છે. તો જી હા, હવે જો વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે અહીંયા તમને ખબર છે કે ઝિંક હોય કે એલ્યુમિનિયમ હોય, બરોબર, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું થશે તો કે ઝિંક ઓક્સાઇડ. ચાલો, અહીંયા તો કે પણ હવે વિદ્યાર્થી મિત્રો જો તો આની આગળ પાછો ઓક્સિજન પ્રક્રિયા કરવા આવે તો જો કોઈની પાસે વિદ્યાર્થી મિત્રો છે હવે ઇલેક્ટ્રોન કાંઈ ગુમાવવા જેવી ક્ષમતા રહી નથી, કારણ કે એલ્યુમિનિયમ પાસે હતા એટલે એને ઓક્સિજન દઈ દીધા છે. એટલે આગળ જતા હવે છે જો ફરીથી એનું ક્ષારણ થાય નહીં. અને વિદ્યાર્થી મિત્રો છે આ બધી છે એ ધીમા દરે પ્રક્રિયા કરે છે. એટલે ઉપર ખાલી છે તમે જોશો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે ને ઉપર ખાલી છે પાતળું પડ બનાવી દેશે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું. અંદરનો જે આખો ભાગ હશે વિદ્યાર્થી મિત્રો, બટેટાની છાલ જેવો જેટલો ભાગ છે એ ઓક્સિડેશન પામશે, અંદર આખું છે એમ મેટલ એવું ને એવું રહેશે. તો જો આ બેનિફિટ વાળું છે આ બધા માટે. બરોબર? એટલે હમણાં આપણે છે વિદ્યાર્થી મિત્રો એ એનોડાઇઝેશન, એનોડીકરણની એક અલગથી પ્રક્રિયા ભણવાની છે કે શા માટે એલ્યુમિનિયમને જાણી જોઈને છે એ કટાવડાવી નાખવામાં આવે છે, એનો ફાયદો છે. ચાલો, તો હવે જો પ્રક્રિયા થાય નહીં, હવે અહીંયા ઓક્સિજન લઈને આવો તો કાંઈ ન થાય. બરોબર છે? તો આનો ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો, જે તેનું આગળ જતા ક્ષારણ અટકાવે છે. ચાલો, હવે તો કે લોખંડની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું હતું લોખંડ છે એનું ટેમ્પરેચર બહુ ઊંચું હોય છે, 1812 કેલ્વિન એટલે 1500 ને લગભગ 39 સમથિંગ છે એ ડિગ્રી સેલ્સિયસમાં થાય. તો એ ખાલી ગરમ થશે, ઉપર ઓક્સાઇડ છે એનું પડ પણ બનાવી લેશે. બરોબર? પણ અહીંયા તમને છે કે રાખ મળશે નહીં. અહીંયા પણ આ બધાના પણ વિદ્યાર્થી મિત્રો છે એ ગલન બિંદુ બહુ ઊંચા છે, એટલે બર્નર વડે ગરમ કરતા કાંઈ છે અહીંયા તમને રાખ મળશે નહીં. જેમ તમને મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમમાં મળ્યું હતું એવું અહીંયા થશે નહીં.
કારણ કે આ બધા વિદ્યાર્થી મિત્રો અંદર રહેલા પરમાણુઓ છે એ મજબૂત ધાત્વિક બનતી એકબીજા સાથે છે એ જોડાયેલા હોય છે, એટલે સરળતાથી એને કાપી નથી શકાતી અને સરળતાથી છે બાળી પણ નથી શકાતી. બરોબર, વિચાર કરો તો આપણા ઘરમાં 17 વસ્તુ છે લોખંડની હોય, કોકે સેજ દિવાસળી અડાડી દીધી હોય અને એ બળી જાય તો તમારી ત્યાં ટ્યુશનની અંદર તમે ભણતા હોય તો સાયકલ બાળી નાખે, પણ એમ બળતું નથી, એટલું પ્રોપર ટેમ્પરેચર બર્નરથી ન મળે. બરોબર, ચાલો તો કે બર્નર વડે ધાતુને બાળી ન શકાય. બાળી શકાય ને કેવી રીતે બાળી શકાય હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો. બાળી શકાય, બરોબર સર, પણ એની આપણે ચર્ચા કરીએ હવે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે વાત કરીએ છે લોખંડની. ચાલો તો કે છે લોખંડને હવાની હાજરીમાં ઊંચા તાપમાને બર્નરની મદદથી ગરમ કરતા શું થાય, તેના ઉપર આયરન ઓક્સાઇડ નું છે એ પાતળું પડ બનાવી લે છે. તે પોતાના પર આયરન ઓક્સાઇડ નું પાતળું પડ બનાવે. પણ હવે તમારે વિદ્યાર્થી મિત્રો લોખંડને બાળવું જ છે. બરોબર, ચાલો તો લોખંડનો એકદમ વિદ્યાર્થી મિત્રો છે બારીક ભૂકો કરી નાખવાનો છે અને પછી જો તમે છે એને વિદ્યાર્થી મિત્રો બર્નરની મદદથી ગરમ કરશો ને તો તમને તણખા છે એ લોખંડના જોવા મળશે. તમને એમ થાય કે પાવડર કરી નાખ્યો તો છે એ બળવા લાગ્યું અને છે અને પાવડર નહોતો કર્યો તો ખાલી માત્ર ને માત્ર ઉપર છે એ ગરમ થઈ અને આયરન ઓક્સાઇડ નું પડ જ બન્યું. કેમ એવું? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આગ લાગવા માટે છે એક તો ગરમી અને એનેથી પણ વધુ મહત્વનું પહેલા તો ઓક્સિજન જોઈએ છે. ચાલો બરોબર, તો આ છે ગરમી પણ પૂરતા પ્રમાણમાં જોઈએ અને ઓક્સિજન પણ છે એ પૂરતા પ્રમાણમાં જોઈએ. જેમ કે તમારું આખું ઘર છે સળગી રહ્યું હોય તો એક ડોલ પાણીએ કાંઈ ન થાય, બસ એવી રીતની વાત છે. પણ હવે જો વિદ્યાર્થી મિત્રો તમે છે એ ધાતુનો આવો પાવડર કરી નાખો છો તો સમજો કે આ ધાતુ છે એનો આ એક કણ લઈ લો, આ એક કણ છે સપોઝ, તો આખો કણ છે આખી ક્ષેત્ર સપાટી હવે છે ઓક્સિજનના સંપર્કમાં છે. બરોબર, જ્યારે ધાતુનો કોઈ ટુકડો લ્યો તો આવું ન થાય. બરોબર છે કે આ ખાલી બહારની સપાટી છે એની બહારની લેયર છે વિદ્યાર્થી મિત્રો એ જ છે સંપર્કમાં હોય. જો આખી છે ક્ષેત્ર સપાટી ઓક્સિજનના સંપર્કમાં છે. પ્લસ હવે આને તમે બર્નર ઉપર છે મૂકો ગરમ કરવા, બરોબર, તો શું થાય? તો જો ગરમી પણ છે આખી ક્ષેત્ર સપાટીને છે લાગશે એટલે તો પડશે. બરોબર છે, તો આ છે તમને જનરલ ઇન્ટરવ્યુ ની અંદર આવા ક્વેશ્ચન છે કે પૂછવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો લોખંડ છે એનો ટુકડો લઈને બરોબર છે મથશો બર્નર થી તો નહીં મેળવે. બરોબર, પણ જો લોખંડનો બારીક એકદમ ઝીણો ભૂકો હશે તો તમને છે બરોબર એ તણખા સાથે છે એ સળગતો દેખાશે. ચાલો તો હવે લોખંડની વાત કરીએ આપણે. બરોબર, પણ લોખંડના બારીક ભૂકાને બરોબર ચાની ભૂકી જેવી ભૂકી કરી નાખો એથી બારીક. બરોબર છે, બારીક ભૂકાને બર્નર વડે ગરમ કરતા તણખા સાથે સળગી કોપર એ મારો બટો એવો જ છે તૈયાર. બરોબર, જો કોપરનો આપણે પાવડર લીધો તો વિદ્યાર્થી મિત્રો છે એને બર્નરની મદદથી તમે સળગાવી શકો. તો આપણે બરોબર છે પાત્રમાં લીધો તો ચાઇના ડીશની અંદર, પણ જો સીધો સંપર્કમાં રાખો તો એને પણ વિદ્યાર્થી મિત્રો છે એ બાળી શકાય છે. ચાલો, પણ અહીંયા કોપર છે વિદ્યાર્થી મિત્રો એનો ટુકડો લઈને આવશો તો એની ઉપર ખાલી કાળા રંગનું કોપર ઓક્સાઇડનું પડ બનાવશે ખરી. બરોબર, ચાલો કોપરને પણ હવાની હાજરીમાં ગરમ કરતા તેના ઉપર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું પડ બનાવે. ચાલો
હવે વિદ્યાર્થી મિત્રો છે તમને કીધું હતું ભાઈ શક્ય હોય તો નિપજ એકત્ર કરવાનો પ્રયોગ કરો, બરોબર. શક્ય હોય તો પછી ધાતુને છે એ ઠારીને એની સપાટીનું અવલોકન કરો. દાખલા તરીકે તમે લોખંડને લાલ ચોળ તપાવ્યું હોય, બરોબર છે, પછી ઠારીને એની સપાટી જોવાની છે કે રંગમાં કઈ ફેર આવ્યો કે કેમ. તો આપણે આ બધું લખીએ કે શું થાય છે ખરેખર. તો અહીંયા આપણે ફરીથી વિદ્યાર્થી મિત્રો છે એ ધાતુના ભૌતિક ગુણધર્મો જોઈએ, બરોબર છે. તો તમને ખબર હશે કે ધાતુ છે એ ચળકાટ ધરાવે છે, શાઇનિંગ મારે છે, અને એની સપાટી પોલિશ કરી શકાય એવી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે છે જો ધાતુને છે એ ઓક્સિજન સાથે ગરમ કરશો ને તો એની શાઇનિંગ છે, બરોબર છે, જે એની મેટાલિક લસ્ટર છે ઉપરની જે ચમક હતી એ ચાલી જશે. તો તમને એમ થાય કે લે એમ કેમ, બરોબર. તો એમ કે ધાતુઓ છે વિદ્યાર્થી મિત્રો એ ચળકાટ ધરાવે છે. ધાતુ અને અધાતુનું સંયોજન નહીં. જો ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે એટલે એ અધાતુ છે. એટલે બેઝિકલી આ તમે ધાતુ અને અધાતુ બેયની પ્રક્રિયા કરી છે, બરોબર. સમજાવો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે છે આ લીધું છે મેગ્નેશિયમ, બરોબર. કે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે લીધું છે તમે કોપર, ચાલો, બરોબર, જાણીતું છું. હવે અહીંયા લીધું તમે ઓક્સિજન. તો આ તો અધાતુ છે ને વિદ્યાર્થી મિત્રો, બરોબર. અને અહીંયા જો તમે સંયોજન જો તો કોપર ઓક્સાઇડ બને. તો આની અંદર માત્ર ધાતુ નથી, અને ધાતુ તો અંદરની બાજુએ છે, ઉપર તો છે તમે જો ઓક્સાઇડ નું પડ છે એટલે છે ચમક પોતાની ગુમાવી દે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એટલે છે ઝાંખી પડી જશે, કાળી થઈ જશે, ચમક ગુમાવી દેશે, બરોબર. ચાલો તો આ એક તમને અંદર લખવાનું કીધું. તો ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા ઝાંખી કે કાળી. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો સોડિયમ અને પોટેશિયમ ની વાત કરું ને તો એ સિલ્વર ગ્રે રંગના હોય, પણ તમે હવામાં આમને મૂકી દો એટલે હવે તમને ખબર છે શું બની જવાનું છે કે પોટેશિયમ અને સોડિયમ અને પોટેશિયમ છે તમે હવામાં મૂકો એટલે છે એના ઓક્સાઇડ બની જવાના છે. તો છે વિદ્યાર્થી મિત્રો એ ઝાંખી પડી જશે. તમને છે ખબર છે કે સિલ્વર ગ્રે રંગ કેવો હોય છે, અને જો તમે છે પછી હવાની હાજરીમાં છે એ પ્રક્રિયા કરેલા સોડિયમ કે પોટેશિયમ ને જોશો તો એના રંગમાં પરિવર્તન આવી જશે. ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા એ ઝાંખી કે કાળી પડે છે, અર્થાત ચમક ગુમાવે છે, બરાબર. ચાલો તમને ખબર છે ધાતુનો એક ગુણ હતો કે ચમકતી હોય છે અથવા પોલિશ કરી શકાય એવું હોય છે, બરાબર. તો આ જ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ક્યારેક તમે ગોલ્ડ ને છે એ શા માટે ધોવડાવવા માટે આપો છો, બરોબર. એની શાઇનિંગ ચાલી ગઈ હોય છે બેઝિકલી, એટલે ફરી પાછી વિદ્યાર્થી મિત્રો છે ઉપરની લેયર દૂર કરી દેવામાં આવે તો ફરી પાછી ચમક આવી જશે. એ જ રીતે ચાંદી કાળી પડી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો જો કોઈ પણ છે અધાતુ સાથે પ્રક્રિયા કરી લેશે, હવે ચાંદી કાળી પડવાનું કારણ આપણને ખબર છે સલ્ફર છે, તો સલ્ફર એ અધાતુ છે જો, બરોબર. એટલે ચમક ચાલી જાય છે પછી તમારે એને દોડાવવી પડે છે. ખાસ આ એક ધ્યાનમાં રાખવા જેવું. ચાલો તો અહીંયા આપણને તારણ શું નીકળ્યું વિદ્યાર્થી મિત્રો કે સોડિયમ સૌથી સક્રિય નીકળ્યું. સોડિયમ અને પોટેશિયમ બે કહી શકાય, બરોબર છે. પોટેશિયમ અને સોડિયમ. પછી તો કે એનાથી થોડી ઓછી સક્રિય છે મેગ્નેશિયમ. પછી તો કે બાકી બધી ધાતુઓ છે ને વિદ્યાર્થી મિત્રો એની સક્રિયતા તો આની કરતા ઓછી લાગી. ઓક્સાઇડ બનાવ્યા ખરા, બરોબર, પણ એવી કાંઈ સ્પષ્ટપણે ચોખ્ખી એવી પ્રક્રિયા આપણને આની જેવી દેખાણી નહીં. તો બાકી બધી ધાતુઓ છે એની સક્રિયતા અહીંયાથી આપણને માલુમ પડી નહીં, કારણ કે બહુ ઓછી હતી, બરોબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કહી દઉં આયરન છે, પછી તો કે છે કોપર છે, પછી તો કે લેડ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, 5 અને 3 8. આની તમને છે સક્રિયતા અહીંયાથી ખબર પડે નહીં.
કાંઈ વાંધો નહીં, ખાલી કાંઈ થોડું ઓક્સિજન ઉપર છાપ મારી છે, પાણી સાથે પ્રક્રિયા કરશું, એસિડ સાથે, એનીથિંગ એલ્સ કંઈક બીજું કરશું તો એનાથી ખબર પડશે. ચાલો, તો ની સક્રિયતા જાણી શકાય નહીં, બહુ ઓછી લાગે એમ, બરોબર. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો જો ગોલ્ડ અને સિલ્વર ની વાત કરીએ તો એ તો નિષ્ક્રિય છે અને પ્રક્રિયા જ ન કરી તો એ નિષ્ક્રિય ધાતુ છે. તો આપણને ધાતુની પ્રતિક્રિયાત્મકતા છે, રિએક્ટિવિટી ઓક્સિજન સાથેની આવી કઈક ખબર પડી આજના જેટલા પ્રયોગ કર્યા એ કે અમુક તો છે ડોટ ડાયથી આપોઆપ સળગવા માંડ્યા, અમુક તીવ્ર જોગથી સળગ્યા, અમુક છે ને એટલો બધો જાજો ફેર ન પડ્યો, નકટાના નકટારિયા અમુક તો હાવ પ્રક્રિયા જ ન કરી, રિલેશન વગરના, બરોબર છે. તો આવું કઈક આપણને ખબર પડ્યું આ 10 નમૂના લીધા એમાંથી. ચાલો, હવે આપણને કીધું છે કે તમને જેનો છે ધાતુનો ઓક્સાઇડ મળ્યો છે, બરોબર, ઈ બધાને પાણીમાં ઓગાળો, બરોબર છે. કેટલાક ઓગળે છે જો. હવે વિદ્યાર્થી મિત્રો તો પાછું પ્રકરણ નંબર 2 માં જવું પડશે, બરોબર, કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે. ચાલો તો ફરી પાછી થોડી પ્રકરણ નંબર 2 ની ચર્ચા કરીએ. તો હવે આ એક નવી પ્રવૃત્તિ કરવાની છે, ધાતુના ઓક્સાઇડ ને પાણીમાં ઓગાળો. કાઈ નહીં, તો હવે કાઈ કરશું બીજું છૂટકો જ નથી. તો વિદ્યાર્થી મિત્રો બધા પાછા ઓગળશે નહીં, પહેલા થઈ ગઈ, બરોબર, પણ ઓગળશે એનો સ્વભાવ કેવો હશે ઈ વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ પ્રયોગ આપણે કરી ગયા છીએ, કેલ્શિયમ ઓક્સાઇડ, બરોબર, જેને તમે ખબર છે કે કડી ચૂનો કહીએ છે. અને હવે આને આપણે પાણીમાં છે ઓગાળ્યો તો આપણને વિદ્યાર્થી મિત્રો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો. તો આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? OH દેખાય એટલે સ્વભાવે બેઝિક છે, કારણ કે જો વિદ્યાર્થી મિત્રો પાણીમાં Ca+2OH-, બરોબર, આ ખાસ વિદ્યાર્થી મિત્રો છે 1 એટલે અહીંયા 2 વખત દીધા છે, તો કેલ્શિયમના 2 વપરાઈ જાય. તો હવે તમને છે અહીંયા ખબર પડી કે જો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે છે એ કેવા હોય છે. કાઈ નહીં, હજી બીજી રીતે પણ વિદ્યાર્થી મિત્રો ખબર પડી શકે, એવું નથી કાંઈ. હવે તો કાઈ નહીં, આને વિદ્યાર્થી મિત્રો છે એ લિટમસ પત્રથી છે ટ્રાય કરો. આમાં તમે ડુબાડો ભૂરા અને લીલા બે, ભૂરા ને લાલ શું, લીલા નો આવે. ચાલો, તો હવે તમને ખબર છે કે ભાઈ એસિડ છે એ ભૂરાને લાલ બનાવે, એ ભૂલા. બેઝ છે એ લાલને ભૂરું બનાવે. આમાં વિદ્યાર્થી મિત્રો છે ને ભૂરું લિટમસ પેપર છે, બરોબર છે, એ તમે ડૂબાડશો, કાઈ નહીં, ભૂરું જ રહેશે, બરોબર. પણ જો વિદ્યાર્થી મિત્રો છે એ તમે લાલ લિટમસ પેપર છે એ ડૂબાડશો તો એ ભૂરું થઈ જશે. એનો મતલબ છે આ બેઝિક દ્રાવણ છે, બરોબર. તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. કાંઈ વાંધો નહીં, હજી આપણે બીજી રીતે સાબિત કરી દઈએ કે હોય જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો કોપર ઓક્સાઇડ લઈએ, બરોબર છે. જો કોપર ધાતુ છે, ઓક્સિજન કોપર ઓક્સાઇડ જો, બરોબર, લો એસિડ નું W, બરોબર. હવે જોજો વિદ્યાર્થી CuCl2H2 બેલેન્સ કરી લઈએ. ચાલો, હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એસિડ લીધું, બરોબર છે, બન્યું શું? કોપર ક્લોરાઇડ ક્ષાર અને પાણી. તો ધાતુના ઓક્સાઇડ કોની જેમ બનતા હોય? જો આ તટસ્થીકરણની પ્રક્રિયા જેવી પ્રક્રિયા છે, તમને ખબર હોવી જોઈએ કે આ તો છે ને બેઝ જેમ બનતા હોવા જોઈએ. તો ધાતુના ઓક્સાઇડ હંમેશા છે વિદ્યાર્થી મિત્રો એ બેઝ તરીકે વર્તતા હોય છે, ખાસ.
તો અહીંયાથી આપણને ખબર પડે છે આ બીજા ચેપ્ટરનું રિવિઝન ફરીથી કરાવી દીધું છે ચાલો હવે પણ બધા ઓગળશે નહીં ખાસ બરોબર અમથાય તમને ખબર છે બેઝ લખણ ઓગળતા હોય છે બધાય પાણીમાં ન ઓગળે જ્યારે એસિડ બધાય ડાયટ ઓગળાશે બધાય ઓગળી જાય બરોબર તો કાંઈ વાંધો નહીં જે ઓગળે એની વાત કરીએ તો કે છે મોટા ભાગના જો પહેલા બોલે શિક્ષક મારી મોટા ભાગના ધાતુના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે બરોબર તો ઓગળતા જ નથી પણ જે ઓગળે છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પરંતુ સોડિયમ અને પોટેશિયમ ના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જો પાણીમાં ઓગળીને શું બનાવે છે એ જોઈએ ચાલો લખીએ બેને બોલો એક ડબલું પાણી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બનાવશે NaOH એટલે જો અહીંયા તમને હવે ખબર પડી જશે કે ધાતુના છે બરોબર છે એ હાઇડ્રોક્સાઇડ બનાવે છે હાઇડ્રો ઓક્સાઇડ બનાવે છે ખાસ હવે હાઇડ્રોજન ની અંદર જોવા મળે છે ગણતરી કરો બે છે અહીંયા બે હોવા જોઈએ H2 થઈ ગયા કોઈ બે ચાલો અહીંયા ઈ જો તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયાથી છે એ આપણે લખી શકીએ પાણીમાં દ્રાવ્ય થઈ એક્વિયસ લખી નાખો ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે તો અહીંયા તમને ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય બરોબર છે કે ધાતુના છે એ ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે તો બેઝિક હોય છે ખાસ વિદ્યાર્થીનું ધ્યાન રાખવાનું છે જો આવી રીતે તમને સાબિત કરી દીધું એસિડિટી સાથે પણ પ્રક્રિયા કરીને સાબિત કરી દીધું એ જ રીતે છે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે આ વિદ્યાર્થી મિત્રો છે એ તમારે ધ્યાન રાખવાનું છે તો આ એક લખી નાખવાનું છે હવે તો અહીંયા છે બરોબર આગળ લખીએ કે કયું લિટમસ પેપર છે કયા રંગનું બનશે કદાચ પૂછાય તો તમારે નામ લાગે અને હા વિદ્યાર્થી મિત્રો તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે આ બેયને અને આને પણ એ આલ્કલી કહી શકીએ પ્રકરણ 2 યાદ કરો કે જે બેઝ છે પાણીમાં દ્રાવ્ય હોય એને છે આલ્કલી કહેવાય યાદ રાખો વિદ્યાર્થી મિત્રો બરોબર છે બધા બેઝ પાણીમાં ઓગળતા નથી પણ જે ઓગળે એને આલ્કલી કહેવાય અને આ બેઝ છે એને આલ્કલી ધાતુઓ કહેવાય બરોબર છે ખાલી જો આ તો ધાતુ અને અધાતુનું સંયોજન છે ખાલી ધાતુની વાત કરી હોય સોડિયમ અને પોટેશિયમ તો આ બે છે વિદ્યાર્થી મિત્રો એને આલ્કલી ધાતુ કહી શકીએ ચાલો તો આપણે અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો પહેલા ધાતુ પ્લસ ઓક્સિજન ઉષ્મા ધાતુના ઓક્સાઇડ બરોબર પછી ધાતુના ઓક્સાઇડ કોણી તો બધા પ્રક્રિયા નથી કરતા પણ બન્યું ધાતુના હાઇડ્રોક્સાઇડ બરોબર છે બેઝિક સોલ્યુશન આટલું આપણને છે ખબર પડી હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ઉભયગુણી ઓક્સાઇડ વિશે ભણવાનું છે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે પણ અહીંયા ખાસ આ પ્રશ્ન આવ્યો છે અને પૂછાઈ શકે 2 માર્ક્સ ની અંદર જોઈએ હવે ઉભયગુણી કોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ એલ્યુમિનિયમ અને ઝિંક છે બરોબર છે ઈ જો
તમે ધાતુ જ છે પણ એના તમે જો ઓક્સાઇડ બનાવો ને વિદ્યાર્થી મિત્રો તો પાછા છે ઈ એસિડ સાથે ક્ષાર અને પાણી આપે અને બેઝ સાથે પણ ક્ષાર અને પાણી આપે. તો જો વિદ્યાર્થી મિત્રો બેય સાથે સરખી પ્રક્રિયા કરે છે એટલે એને ઉભયગુણી કે ઉભયધર્મી ઓક્સાઇડ કીધા છે કે આ બેય સાથે પ્રક્રિયા કરી શકે. બરોબર, જે જમીન ઉપર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે અને આપણે ઉભયજીવી કહીએ છીએ. બરોબર છે, 2 in 1 બે જગ્યાએ હાલે, આ બે જગ્યાએ હાલે. તો આ ખાસ એક પ્રશ્ન પૂછાવા કરે તો ખાસ આ તૈયાર કરી લઈએ. બરોબર, કે છે ઉભયગુણી ઓક્સાઇડ્સ. બરોબર, હવે વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલા ઉભયગુણી કે ઉભયધર્મી ઓક્સાઇડ્સ કોને કહેવા ઈ લખીએ. તો જે ધાતુના ઓક્સાઇડ્સ એ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડ ને ઉભયગુણી કે ઉભયધર્મી ઓક્સાઇડ્સ કહે છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી વસ્તુ એ કહી શકાય કે જો ઉભયગુણી ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. બરોબર, આ એક અલગથી કહી શકો જે ધાતુના ઓક્સાઇડ છે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે એને તમે ઉભયગુણી ઓક્સાઇડ કહી શકો કે ઉભયધર્મી કહી શકો. તો ચાલો અહીંયા ઉદાહરણ તરીકે આપણે લખીએ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. બરોબર, આ બે છે વિદ્યાર્થી મિત્રો એ ઉભયગુણી ઓક્સાઇડ છે. ચાલો એક એક પ્રક્રિયા લખી એસિડ અને બેઝ જોડે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈએ પહેલા. ચાલો એસિડ લઈએ કોઈ. ચાલો તમને ખબર છે ક્ષાર અને પાણી બનશે. પેલા પાણી બનશે એ તો નક્કી છે, બનાવી નાખ્યું. એચ લઈ લીધો, બરોબર, અહીંયાથી ઓ લઈ લીધો. વધ્યું શું તો કે એલ્યુમિનિયમ અને ક્લોરીન કાંઈ વાંધો નહીં AlCl3. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સંતુલિત કરીએ. આ બાજુ છે 2 છે, આ બાજુ 2 હોવા જોઈએ. ચાલો હવે તો કે ક્લોરીન થઈ ગયા 6, આ બાજુ 1 જ છે. હાઇડ્રોજન થઈ ગયા 6, આ બાજુ 2 છે. ઓક્સિજન થઈ ગયા 3, આ બાજુ વિદ્યાર્થી મિત્રો 3 છે. ઓલરેડી બેલેન્સ છે. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ તમે જો આ બેઝ તરીકે વળ્યું એસિડ અને બેઝ ની પ્રક્રિયા કરાવો તો શું થતું હતું વિદ્યાર્થી મિત્રો ક્ષાર અને પાણી મળતું હતું. આપણે એસિડ લીધું તો આ કોની જેમ વળ્યું બેઝ ની જેમ. હવે તો કાઈ નહીં, આ તો બેઝ ની. ચાલો બરાબર, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બેઝ ની. ચાલો અહીંયા તમને ખબર છે પાણી અને ક્ષાર કરવાનું છે. ચાલો NaAlO. હવે તો કે સંતુલિત કરો. ચાલો આ બાજુ છે એ તમે જોશો એલ્યુમિનિયમ 1 છે, ઓલી બાજુ 2 છે. કરો 2. ચાલો તો સોડિયમ એ થઈ ગયા 2. કરો 2. હવે તો કે છે હાઇડ્રોજન જોવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે 2, આ બાજુ 2. ઓલરેડી બેલેન્સ છે, સળી નો કરે. ઓક્સિજન ગણી લઈએ 3 ને 2 5. આ બાજુ છે વિદ્યાર્થી મિત્રો 4 અને 1 5. ચાલો એટલે ઇક્વેશન આપણું હવે છે બેલેન્સ કંઈ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પાછો આ છે એસિડ તરીકે હોય. કેમ અહીંયા તો તમે આ તો બેઝ લીધું હતું ને તોય શું બને ક્ષાર અને પાણી. તો જો એટલા માટે આને છે ઉભયગુણી છે ઓક્સાઇડ કહે છે. એસિડ અને બેઝ છે બંને સાથે ક્ષાર અને પાણી બનાવે છે. ઝિંક ની પ્રક્રિયા છે ચોપડીમાં નથી આપી, હું લખાવી દઉં છું.
ચાલો વિદ્યાર્થી મિત્રો હવે કાંઈ નહીં તો ઝિંક ઓક્સાઇડ જોઈએ બે વખત. ચાલો પ્રક્રિયા કરીએ એની હાઇડ્રોક્લોરિક એસિડ અહીંયા લઈએ છે NaOH. ચાલો હવે તમને ખબર જ છે પાણી તો બનશે ત્યાં આ રીતે ઉભેપૂરી છે એટલે અહીંયા બનશે ZnCl2. ચાલો તો ક્લોરીન આ બાજુ 1 છે અહીંયા ઓલી સાઈડ 2 છે એટલે આ વખતે 2 અહીંયા કરી લેતા H2 અને O Cl2 અહીંયા વપરાય ગયા અને ઝિંક નો ઝિંક બેલેન્સ થઈ ગયું ઇક્વેશન. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તમે Na2Zn2 આવું મેટ્રિક્સ. ચાલો બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. આ બાજુ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન એક આ બાજુ 2 છે बहुत इंसाफी है. ચાલો હાઇડ્રોજન થઈ ગયા 2 2 ઓક્સિજન છે જો તો 2 અને 3 આ બાજુ જુઓ તો 2 અને 3 બેલેન્સ. ચાલો સોડિયમ છે 2 2 ઝિંક 1 1. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે કે જો આ પણ છે એક ક્ષાર અને પાણી જ બનાવે છે તમે એસિડ અને બેઝ સાથે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે કે તમને એનોડાઇઝેશન ની પ્રક્રિયા આવી છે એ જોઈએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે આ એનોડીકરણ એક પ્રક્રિયા છે એ બોક્સ ની અંદર આપેલી છે. આની અંદર એક્ચ્યુઅલમાં થતું શું હોય છે અને વાસ્તવિક રીતે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બહુ હોટ ફેવરિટ થઈ ગઈ છે પ્રક્રિયા કાટ ન લાગે એ માટે. તો આમાં વિદ્યાર્થી મિત્રો છે એક પાત્રની અંદર છે એ બે વિદ્યુત ધ્રુવો લેવામાં આવે છે. લઈ ચાલો બેટરીના ધન છેડા સાથે જે જોડાણ હોય ધન ધ્રુવ, ઋણ છેડા સાથે જોડાણ હોય ઋણ ધ્રુવ. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ. હવે વિદ્યાર્થી મિત્રો છે એનોડ એટલે ધન ધ્રુવ થાય અને કેથોડ એટલે ઋણ ધ્રુવ થાય. તો તમને ખબર પડશે એનોડીકરણ એટલે ક્યાં એલ્યુમિનિયમ લેવું ઈ. બરોબર. તો આને લખું એનોડ, અંગ્રેજીમાં આને કહેવાય કેથોડ. ચાલો હવે તો કે છે અહીંયા તમારે છે એનોડ ઉપર છે એ ઓક્સિડેશન કરાવવાનું છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું પડ અહીંયા જોતું છે વિદ્યાર્થી મિત્રો. તો છે અહીંયા તમારે એનોડ લેવો પડશે એ શુદ્ધ એલ્યુમિનિયમ. પહેલા આખી પ્રક્રિયા સમજી લો પછી લખાણ લખી દઉં છું. હવે તો કે ક્યાં આ બે એકબીજાની સાથે છે કાંઈ કોઈ પણ કોન્ટેક્ટમાં છે પરિપથ પૂરો થતો નથી કાંઈ વાંધો નહીં પાણી ઢોળી દઈએ થોડું. પણ તમને ખબર છે શુદ્ધ પાણી તો પાછું છે વિદ્યાર્થી મિત્રો એ વિદ્યુતનું વહન કરશે નહીં એટલે પરિપથ પાછો કાંઈ પૂરો નથી થતો. બરોબર. આને નાને કાંઈ નથી પરિપથ પૂરો થાય નહીં શુદ્ધ પાણી કોન્ટેક્ટમાં હોય કાંઈ નહીં. આપણે વિદ્યાર્થી મિત્રો છે કે તમને ખબર છે પાણીનું વિદ્યુત વિભાજન કર્યું હતું ત્યારે આમાં છે થોડા ડ્રોપ્સ નાખ્યા હતા સલ્ફ્યુરિક એસિડના. તો નાખો કાંઈ થોડા ડ્રોપ નાખી. બરોબર. જેટલું ઓક્સિડેશન જાજુ કરાવવું હોય તો એટલા ટીપા વધુ નાખવાનું. બરોબર. એટલે આપણે નાખ્યું છે અંદર વિદ્યાર્થી મિત્રો એ સલ્ફ્યુરિક એસિડ. ચાલો હવે તો કે હવે થાય ભાવે છે અંદર બીજ બારો છે કે બને. ચાલો કયા બને H પ્લસ OH માઈનસ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે થશે શું તો કે ભાઈ ઋણ આયન છે એ ધન ધ્રુવ ઉપર જાય અને ધન આયન છે એ ઋણ ધ્રુવ ઉપર. કાંઈ વાંધો નહીં. ચાલો તો આને અહીંયા મોકલી દઈએ. બરોબર. આને મોકલી દઈએ અહીં. હવે વિદ્યાર્થી મિત્રો છે ને કેથોડ ઉપર પ્રક્રિયા ખૂબ સરળ છે. જો શું થશે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઋણ ધ્રુવ પર હંમેશા રિડક્શન થાય.
અહીંયા થશે ઓક્સિડેશન. ચાલો તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, આની છે હવે એ ઓક્સિડેશન આમાં ઘટાડો થશે. ચાલો કરી દઈએ. લ્યો થઈ ગયો ઘટાડો. પણ તમને ખબર છે હાઇડ્રોજન પાછો એકલ પરમાણુ સ્વરૂપે ન મળે, કાંઈ બધું બે વડે પૂરી. ચાલો મળી ગયું બરોબર. તો અહીંયા તમને છે હાઇડ્રોજનના પરમાણુ છે એ જોવા મળશે. બરોબર છે, હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થશે કયા ધ્રુવ ઉપર? ચાલો ઋણ ધ્રુવ. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જ પ્રક્રિયા સમજવા જેવી છે, થોડીક અઘરી જ છે. ચાલો ઋણ ધ્રુવનો વહીવટ પૂરો. હવે તો કે ધન ધ્રુવ ઉપર શું થશે? તો ધન ધ્રુવ ઉપર વિદ્યાર્થી મિત્રો પહેલા તો છે તમને ખબર છે આ પહોંચી જશે. ચાલો પણ ત્યાં વિદ્યાર્થી મિત્રો છે હવે જો થશે શું, અહીંયા છે આ આખો એલ્યુમિનિયમ. બરોબર. હવે તમને ખબર છે એલ્યુમિનિયમ જો છે એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. હાઇડ્રોજન જે ઇજ્જતથી છે એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી શકે, ઈ ઇજ્જત કરતા વધુ ઇજ્જત છે કે એલ્યુમિનિયમ આપી શકે. ચાલો એટલે શું થશે તો કે આ બેને છે એ વિખૂટા પડાવી દેશે. બરોબર. આને એના ઇલેક્ટ્રોન આપીને ઘર ભેગો કરી દેશે. ચાલો તો જો હવે આ પ્રક્રિયા સમજવાની છે ખાસ શું થાય છે વિદ્યાર્થી. હવે તો તમને અહીંયા કહી દઉં, લેવા પડશે આપણે છે બે એલ્યુમિનિયમ. બરોબર. કેમ તો કે Al2O3 બનતું હોય છે જનરલ +3. બરોબર. પ્લસ હવે તમને ખબર છે 3 ઓક્સિજન લેવા પડશે. બરોબર. આ બધું આવું કઈ કહેશે ધન ધ્રુવ ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે આને જો આમાં ઓક્સિજન માઈનસ છે, હાઇડ્રોજન +1 છે. એક ઇલેક્ટ્રોન આને બિચારે આપેલો છે તો એક ઘટે છે હજી જો, એટલે તો માઈનસ છે. બરોબર. બે આપી દીધા હોત તો અહીંયા 0 હોત. બરોબર છે, પણ એવું નથી. બરોબર. હવે શું કરશે તો જો વિદ્યાર્થી મિત્રો આને છે અહીંયા 6 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. બરોબર. આ ક્યારે બન્યો આવી રીતે? બરોબર વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ જો અહીંયા +3 સંયોજકતા ક્યારે પ્રાપ્ત કરી હોય? જ્યારે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, પણ 2 એલ્યુમિનિયમ લો તો અહીંયા 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ચાલો હવે આ 6 ઇલેક્ટ્રોન ની કોને દઈ દેશે? ઓક્સિજન ને. કેમ? જો ઓક્સિજન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ 3, હાઇડ્રોજન પણ 3 છે. તો જો 3 ઓક્સિજન ને કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર હોય છે? 6. તો આ 6 એ 6 છે ને આને આપી દેશે. ભલે હાઇડ્રોજન ને કરી દે છૂટો. ચાલો તો બનશે Al2O3. બરોબર. કારણ કે હવે તો આયોનિક સંયોજન બની જાય ને, આને જો એના છે 6 ઇલેક્ટ્રોન વેચવા કાઢ્યા હતા, આને લઈ લીધા અને આ બધું સક્રિય તો આની કરતા, એટલે એને કાઢી મૂક્યો. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, હું તો મારા લઈને આવતો. બરોબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આના ઈ 3 ઇલેક્ટ્રોન છે ઈ પોતે લઈને વયો જશે. બરોબર છે. હા કે તમે પૈસા વાળા થઈ ગયા એટલે અમને ભૂલી ગયા. બરોબર. કોઈ 6 રૂપિયા આપ્યા તો ઓલો 3 ભૂલીને વયો ગયો. બસ એવું થાય દુનિયામાં. બરોબર છે. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી રીતે છે Al2O3 નું છે એ પડ આ એલ્યુમિનિયમના છે પાત્ર કે જે કાંઈ તમે છે એનું મૂક્યું હોય શુદ્ધ એની ઉપર ચડતું હોય છે. આનાથી ફાયદો શું થાય એ આગળ જોઈએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આની ઉપર એટલે છે Al2O3 નું છે એ આ ઉપર બની જશે ઉપર. હવે તો કે આ પડ જેટલું જાડું ને વિદ્યાર્થી મિત્રો આની છે એ કટાવવાની જે આપણે કહીએ ક્ષમતા ઈ એટલી ઓછી. બરોબર. જો એલ્યુમિનિયમ ઓક્સાઇડ માંની ઉપર જેટલું પડ જાડું થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી છે આ કટાય નહીં. આની છે એ વિયર અને ટીયર રેઝિસ્ટન્સ છે વધી જાય છે. બરોબર છે. આની મજબૂતાઈ પણ વિદ્યાર્થી મિત્રો છે આનાથી વધી જાય છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ સામે પ્રતિકાર આપી શકે. બરોબર છે. પછી દબાણ સામે પ્રતિકાર આપી શકે, કાટ સામે રક્ષણ આપી શકે, બધાય ફાયદા થઈ જાય. એટલે જાણી જોઈને અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વખત છે ઓક્સિજન પાસે કટાવડાવવામાં આવે છે અને એનોડ ઉપર કાટ લાગે છે એટલે આને એનોડીકરણ કહે છે. તો હવે આપણે આ લખી નાખીએ. આઈ હોપ તમે સમજી ગયા છો. આ ખાસ સમજવા જેવું છે શું થયું આમાં. ન સમજાય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ સેક્શન ની અંદર જણાવી દેજો આ પ્રક્રિયા શું છે. અન્યથા જ્યારે અહીંયા મળશો ત્યારે હું વ્યવસ્થિત રીતે ફરીથી સમજાવીશ.
કેથોડ ઉપર પ્રક્રિયા સરળ છે, હાઇડ્રોજન જ બનશે. તો વિદ્યાર્થી મિત્રો અંદર કોઈ આકૃતિ આપી નથી, ખાસ તમારે આકૃતિ છે એ ડ્રો કરવાની છે અહીંયા એનોડીકરણમાં, અને પછી હવે છે આ પ્રક્રિયા લખવાની છે. એનોડ ઉપર શું થાય, કેથોડ ઉપર શું થાય, હવે લખાણ લખવાનું છે જે હું લખાવું છું. તો શું કહે છે કે એલ્યુમિનિયમ પર ઓક્સિજનનું પડ ચડાવવાની વિધિને એનોડીકરણ કહે છે. તો કે ભાઈ આનાથી ફાયદો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો છે આનાથી એલ્યુમિનિયમ છે એની જે રેઝિસ્ટિવિટી છે, બરોબર છે, જે વાતાવરણની સામે પ્રતિકાર કરવાની છે જુદા જુદા ઘટકોની સામે ક્ષમતા એ વધી જાય છે, બરોબર છે. તો એ હવે આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે એલ્યુમિનિયમ પર ઓક્સિજન નું પડ ચડાવતા તેનું આગળ જતા ક્ષારણ અટકે છે અને તેની પ્રતિકારકતા પણ વધે છે. તો કે આ પડ ચડાવવું કેવી રીતે? તો બરોબર છે, એલ્યુમિનિયમ પર સ્તર ચડાવવા માટે શું કરવાનું છે? તો કે શુદ્ધ એલ્યુમિનિયમ નો ધન ધ્રુવ, જેને આપણે કહીશું એનોડ, લેવામાં આવે છે. બરોબર છે. પછી તો કે છે હવે તમને ખબર છે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે, તો અહીંયા તમારે ઇલેક્ટ્રોલાઇટ લેવું પડશે, બરોબર, દ્રાવણ લેવું પડશે કે જે પણ છે એ વિદ્યુત રીતે વિભાજન થઈ શકે એવું હોય. શુદ્ધ છે એ તટસ્થ છે એવું દ્રાવણ લઈ લો, શુદ્ધ પાણી લઈ લો તો ચાલે નહીં, ઈ પણ આયોનાઇઝ્ડ થાય એવું. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો શું લીધું? તો કે છે મંદ સલ્ફ્યુરિક એસિડ નું જલીય દ્રાવણ લીધું અહીંયા, બરોબર, અંદર આયન ક્રિએટ થઈ શકે એટલા માટે, તો જ પરિપથ પૂરો થશે, નહીં તો પરિપથ પૂરો નહીં થાય. જો તમે છે એ પાણીનું વિદ્યુત વિભાજન જોયું હશે તો તમે ઈ સમજી જશો. ચાલો હવે કે છે અને વિદ્યુત દ્રાવણ તરીકે મંદ સલ્ફ્યુરિક એસિડ દેવામાં, મંદ એટલે પાણી નાખેલું, આવે છે, બરોબર. હવે તો કે આગળ, તેથી દ્રાવણમાંનો ઓક્સિજન એ ધન ધ્રુવ પર જઈને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું પડ બનાવે છે. ચાલો હવે તો કે પાછું છે આ પાછળનું પડ છે ને વિદ્યાર્થી મિત્રો ઉપરનું, એને છે તમે રંગી શકો અને કલાત્મક પણ બનાવી શકો છો. આની પર રંગ પણ છે લાંબા સમય સુધી રહેશે. તો જો એક બીજો પણ બેનિફિટ છે કે એકવાર તમે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું છે એ પડ ચડાવી દો પછી એને છે સારું એવું પેઇન્ટ પણ કરી શકાય છે. એટલે અત્યારે તમે જોયું હશે કે એલ્યુમિનિયમ સેક્શન ઉપર છે તમે એલ્યુમિનિયમ ઉપર ઘણા બધા છે ડિઝાઇન્સ જોયા હશે. તો આ પણ છે એનોડીકરણથી છે એક ફાયદો થાય છે કે પછી તમે ઉપર છે જુદા રંગનું કોટિંગ પણ કરી શકો. અને આ પડ ઉપર વિવિધ રંગોનું કલાત્મક પડ પણ ચડાવી શકાય છે. તો ફાયદો શું થશે?
તો કે મજબૂતાઈ વધશે, કાટ સામે પ્રતિરોધકતા પણ વધશે. આ બે મોટા એના છે એ ફાયદા છે એનોડીકરણના. હજી વિદ્યાર્થી મિત્રો જો તમને છે ન સમજાણું હોય તો એક વખત છે ફરી પાછી છે પ્રક્રિયા સમજાવી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે અંદર H પ્લસ OH માઈનસ હશે. તમને ધન ધ્રુવ પર ઋણ આયન અને ઋણ ધ્રુવ પર ધન આયન જાય એટલું તો ખબર જ હોય, બરોબર છે. તો અહીંયા આવીને H પ્લસ OH માઈનસ, બરોબર છે. તો હવે આ ક્યાં જાય તો કે અહીંયા, આ ક્યાં જાય અહીંયા. તો આની પ્રક્રિયા હેલી છે એ લખી નાખો. જો તમને ખબર છે ઋણ ધ્રુવ પર રિડક્શન થાય છે, જો આનો ઓક્સિડેશન આમ ઘટશે. ચાલો એટલે આ પ્રક્રિયા તો ખૂબ છે એ સરળ છે. હાઇડ્રોજન વાયુ તમને અહીંયા મળશે ગેસિયસ ફોર્મ. હવે તો કે ઓલી બાજુ શું થાય તો કે પહેલા જે એલ્યુમિનિયમ છે એનું ઓક્સિડેશન થઈ ચૂક્યું. બરોબર, પણ આપણે Al2O3 બનાવવાનો છે તો કાઈ નહીં, બે લ્યો ને આ 3 દૂર 6 ઇલેક્ટ્રોન છૂટા પડે. ચાલો એટલું થઈ ગયું છે. હવે અહીંયા આવે ચાલો બનાવવાનું શું છે Al2O3. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન કેટલા જોઈએ 3, તો લ્યો કાઈ નહીં OH માઈનસ, પણ કેટલી વખત 3. હવે તો શું થશે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુ છે એનું વિસ્થાપન કરશે. એટલે આ વિચારને અહીંયાથી પાટું મારી કાઢી મૂકવાનું. હવે તો કે OH માઈનસ ની અંદર છે શું હોય તો કે O માઈનસ 2 હોય અને H પ્લસ 1. હવે આવું 3 વખત છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમને ખબર હશે અહીંયા 6 હોય, અહીંયા 3. હવે તો કે આ 6 ઇલેક્ટ્રોન જે એલ્યુમિનિયમને ગુમાવ્યા છે એ સીધા ઓક્સિજનને દઈ દેવામાં આવશે. એટલે બની જશે Al2O3. જો આમાં છે 6 ઇલેક્ટ્રોન છે એ એલ્યુમિનિયમ ઓક્સિજનને આપેલા છે અને બે છે વિદ્યાર્થી મિત્રો એ ધન આયન અને ઋણ આયન બની અને એકબીજા સાથે છે એ વિરુદ્ધ વીજભારે આકર્ષણ એટલે જોડાઈ ગયા છે. આને આપણે આયોનિક સંયોજનો કહીએ છીએ. આગળ આયોનિક સંયોજનો પણ ભણવાના છે. ચાલો પણ હવે આને પાટું લઈ જો એને એના ઇલેક્ટ્રોન આપી દીધા એટલે શું થશે 3 હાઇડ્રોજન હતા અને હાઇડ્રોજનની તમને ખબર છે સંયોજકતા કેટલી હોય છે +1. તો આવી રીતે પ્રક્રિયા થતી હોય છે. ખાસ લખશો તો એક અલગથી નવી છાપ ઊભી થશે પેપર ચેકરના મનમાં. હવે આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો વિડિયો લેક્ચર પૂરો થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આ લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.